થરાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોટી સફળતા મેળવી છે. પોલીસે થરાદ, ભીમા, ડીસા, કલોલ અને અમદાવાદમાંથી ચોરાયેલા 19 બાઇક સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કુલ 11.15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. થરાદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના 3 શખ્સો ધરતી હોસ્પિટલમાંથી ચોરી કરેલા બાઇક સાથે થરાદ તરફ આવી રહ્યા છે. પોલીસે નર્મદા મુખ્ય નહેર પર છુડમેર ગામના પુલિયા પાસે નાકાબંધી કરી 3 આરોપીઓને માસ્ટર કી સાથે પકડી પાડ્યા છે. તેમની પાસેના બાઇકની નંબર પ્લેટ નહોતી. પોકેટ કોપ એપમાં ચેસિસ નંબર ચેક કરતા જાણવા મળ્યું કે આ બાઇક થરાદની ધરતી હોસ્પિટલ પાસેથી ચોરાયેલું હતું. આરોપીઓની પૂછપરછમાં ખુલ્યું કે તેઓ રાજસ્થાનના ભડવલ ગામના છે. તેમણે વિવિધ શહેરોમાંથી કુલ 19 બાઇક ચોરી કર્યા છે. તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક્ટ કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના 3 ઈસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે. એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ 3 ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાઇકલ સાથે સામે આવેલ હતા, જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં. અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતા ચેસિસ નંબર સર્ચ કરતા આ મોટરસાઇકલનો રજિસ્ટર્ડ નંબર GJ27DS 3458 જે મોટરસાઇકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ, ભીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાઇકલ નંગ 19 જેની કુલ કિંમત 11,05,000 અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ 11,15,500નો મુદ્દામાલ પકડી અને 3 આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.